ઝીણા બાવાની મઢી પછીનું આ સ્થાન છે। તો આ તમે જોઈ શકો છો સામે નીલગાય જેને કહેવાય, જે મારી સામે જોઈ રહી છે। તો વન્ય પ્રાણીઓથી સાવધાન રહેવું, રસ્તો છોડીને તમારે ક્યાંય જવું નહીં। આ તમે જોઈ શકો છો। તો સાબર છે એ જોઈ છે મારી સામે। તો ચાલો, આ દત્ત મહારાજના રૂપમાં પણ કોઈ હોઈ શકે। જય ગિરનારી, જય ગિરનારી। તો આ ઝીણા બાવાની મઢી પછીનો એકાંત જેને કહેવાય, શાંત નીરવ શાંતિનો તમે અનુભવ કરી શકો। અને આવા સ્થળે બની શકે એટલું તમે નામ જપ કરો। નામ જપનો મહિમા શાસ્ત્રમાં અનેરો બતાવ્યો છે। આ પાણીનું ઝરણું જ્યારે વરસાદ ચાલુ હોય ત્યારે એક નાદ બ્રહ્મનો ધ્વનિ કરતું કરતું જાતું હોય। તો સામે આપણે નીલગાયના દર્શન કર્યા। તો એકાંત અને શાંત આ રસ્તો આ તમે જોઈ શકો છો। હરિઓમ તત્સત, જય ગુરુદત્ત। गिरनार सिद्धो की जय, गुरु दत्तात्रेय की जय, बोलो माता अनसुया की जय जय जय। આ રસ્તા ઉપર આ ટાઈપના જે વ્હાઇટ નિશાન છે એના આધારે તમારે આગળ જવાનું। તો કેડી ઉપર જ ચાલો, આ કેડી છોડીને ક્યાંય જવું નહીં। એમ આપણી પહેલાં આ માર્ગ આપણે બતાવી લખીને ગયા છે, એનું પરિપૂર્ણ પાલન કરવાનું। તો ઝીણા બાવાની મઢી પછીનો આ જે મહાકાળીનો વડલો કહેવાય એની સામે આ રસ્તો જાય। આ સીધો સરકરિયા હનુમાન નીકળે। તો આ થોડીક ઘોડી ચઢાણ ચાલુ થઈ ગઈ છે। હરિઓમ તત્સત, જય ગુરુદત્ત। गिरनार सिद्धो की जय। આવું એકાંત શાંત જ્યારે વાતાવરણ હોય એ સમયે તમારી માનસિકતા ઉપર જેના સ્થાને તમે આવેલા છો એનું સ્મરણ રાખવાનું ચાલુ, જેથી કરીને નામ જપનો મહિમા હૃદયની અંદર શક્તિ રૂપે સ્થાપિત થાય। અને ઈશ્વર શું કહેવાય, આ ઈશ્વરની જે દુનિયા છે, પ્રકૃતિ શું કહેવાય, એના દર્શન તમને થાય। તો મારી સાથે જોડાઈ રહેજો। આ ગિરનારનું ગાઢ જંગલ અને દત્ત મહારાજ ને આદેશથી જ આ થઈ રહ્યું છે। આ વ્હાઇટ નિશાન યાદ રાખવાના આપણે, આ ટાઈપના। જીવનમાં બધો સમય મળશે યાર, પણ નામ જપ, યાત્રા, સેવા, દાન, તપ, સાધના આ બધું જ્યારે તમે કોઈ આવી તપોભૂમિ પર આવો તો તમને એના સંકેતો મળે, અને સંકેતો તમે જીવનમાં દ્રઢ રીતે ઉતારી લ્યો। જેવી રીતે આપણે બેંકમાં પૈસા મૂકવા જાય પછી ખાતા નંબર યાદ રાખીએ છીએ, પૈસા યાદ નથી રાખતા કેટલા પૈસા ખાતામાં છે। એવી રીતે આમાં ખાલી ભગવાનનું નામ આપણે યાદ રાખવાનું છે। હરિઓમ તત્સત, જય ગુરુદત્ત। गिरनार सिद्धो की जय, गुरु दत्तात्रेय की जय, बोलो माता अनसुया की जय जय जय। હવે આમાં કેવી રીતે નક્કી કરવું કે આ ટૂંક ચઢાણ ઉપર છે, તો એ તમને વિડીયોમાં એટલું જલ્દી નહીં દેખાય। નામ જપનો મહિમા બતાવ્યો છે। નામ જપ છે ને એ જ સર્વસ્વ છે, અને નામમાં જ બધું સમાણું છે। તો કોઈ પણ ક્ષેત્રમાં તમે જાઓ તો ત્યાં નામ જપ કરજો। તો આ ધૂન બોલાવો, અને ધૂન સમૂહમાં બોલો અતિ ઉત્તમ કહેવાય। તો સાથે બોલજો ધૂન। हरि ओम तत्सत जय गुरुदत्त। हरि ओम तत्सत जय गुरुदत्त। हरि
हरिओम तत्सत जय गुरुदाता हरिओम तत्सत जय गुरुदत्त हरिओम तत्सत जय गुरुदाता हरिओम तत्सत जय गुरुदाता हरिओम तत्सत जय गुरुदाता हरिओम तत्सत जय गुरुदाता हरिओम तत्सत जय गुरुदत्त हरिओम तत्सत जय गुरुदाता 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 हरिओम तत्सत जय हरिओम तत्सत गिरनार सिद्धो की जय गुरु दत्तात्रेय जय गिरनार सिद्धो की जय गुरु दत्तात्रेय जय बोलो माता अनसुया की जय 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 गिरनार सिद्धो की जय गुरु दत्तात्रेय जय गिरनार सिद्धो की जय गुरु दत्तात्रेय जय बोलो माता अनसुया की जय 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 बोलो माता अंशुया की जय 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 गिरनार सिद्धो की जय गुरु दत्तात्रेय जय गिरनार सिद्धो की जय गुरु दत्तात्रेय जय बोलो माता अनसुया की जय 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 की जय गुरु दत्तात्रेय जय गिरनार सिद्धो की जय गुरु दत्तात्रेय जय बोलो माता अनसुया की जय 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 बोलो माता अंशुयानी जय 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 गिरनार सिद्धो की जय गुरु दत्तात्रेय जय गिरनार सिद्धो की जय गुरु दत्तात्रेय जय बोलो माता अनसुया की जय 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 बोलो माता अंशुया की जय 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 गिरनार सिद्धो की जय गुरु दत्तात्रेय जय गिरनार सिद्धो की जय गुरु दत्तात्रेय जय बोलो माता अनसुया की जय 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 बोलो माता अंशुया की जय 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 गुरुदेव तुम्हारी जय जय हो गुरुदेव तुम्हारी जय जय हो गिरनार सिद्धो की जय गुरु दत्तात्रेय की जय 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 बोलो माता अनसुया की जय 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 बोलो माता अंशुया की जय 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 गिरनार सिद्धो की जय गुरु दत्तात्रेय जय गिरनार सिद्धो की जय गुरु આ વ્યક્તિને તમે જોઈ શકો છો બ્લુ ટી શર્ટમાં ઊભા છે સામે એ નીચાણ ઉપર છે અને આ કેટલી ઊંચાઈ ઉપર અમે લોકો ઊભા છે સકરિયા હનુમાનની ઘોડી આ કુદરતી જ પગથિયા બનેલા છે અને આનો સહારો લઈને જ ઉપર ચડવાનું આ ટાઈપનું ચઢાણ છે આપણે દ્રશ્યમાં જે પેલો પહાડ જોયો એ થોડી વારમાં જોવા મળશે ભગવાને જે નિર્માણ કરેલી વસ્તુ છે એનો અનેરો આનંદ હોય છે નિસ્વાર્થ નામ જપનો મહિમા મોટો હોય છે આ નીચાણથી ઉપર સુધી આવ્યા વિડીયો દ્વારા તમે અનુભવ કરી શકો કે નીચે આજે પબ્લિક દેખાય છે સામેથી આવે છે જોઈ શકો છો તમે આ કેટલી નીચાણ ઉપરથી માણસ ઊંચાઈ ઉપર આવે છે તો સામે તમે જો લાકડી પણ
હા હવે આ સામે જે પર્વત દેખાય છે ત્યાં ઉપર ચડવાનું, એટલે આ ઘોડી પૂરી થઈ ગઈ સરકરિયા હનુમાનની. અને આ પડછાયા ઉપરથી તમને અનુભવ થાય કે કેટલી ઊંચાઈ છે ને નીચાણ છે. બાકી માણસનો દેખાય તો ખબર ન પડે કે આ નીચી કેટલી વસ્તુ છે ને ઊંચી કેટલી વસ્તુ છે. માણસ ઊંચાઈ ઉપર પોતે ત્યારે જ ખબર પડે કે અસ્તિત્વ શું છે. અને ઊંચાઈ ઉપર પહોંચ્યા પછી પોતે પોતાને કેટલો ઓળખે છે એના ઉપર એનો માનવતાના ધર્મ નક્કી થાય. તો આ ગિરનારની લીલી પરિક્રમા, સક્કરિયા હનુમાનની ઘોડી પોતાની જાતે સંભાળીને ચાલો. જો અહીં બોર્ડ લખેલું છે, અહીંયા લખેલું છે કે પોતાની જાતને સંભાળીને ચાલો. આ પહાડની ટોક ઉપર પહોંચવાનું છે. સામે હું ઝૂમ કરીને જોઉં છું, આમાં જે સફેદ કલરનું જે તંબુ દેખાય છે એ રાવટી છે પહાડ ઉપર ફોરેસ્ટ ખાતાની. ત્યાં પહોંચીએ એટલે સક્કરિયા હનુમાનની ઘોડી પૂરી. ઝીણા બાવાની મઢીથી જે આ પહાડના દર્શન આપણે કર્યા હતા એ હવે આ નજીક આવી ગયો છે પહાડ. અને આ ઘોડી અહીંયા પૂરી થાય છે. આ સામે જે રાવટી દેખાય ઉપર સફેદ કલરની જે તમે જોઈ શકો છો ઉપર, એ થોડા ઝૂમમાં લઈ લઉં બસ. એટલે આ સક્કરિયા હનુમાનની ઘોડી અહીંયા પૂરી થાય છે. પ્રકૃતિ એટલે શું? અસ્તિત્વ એટલે શું? પ્રકૃતિ એટલે પરમાત્માની 5 વિભૂતિઓ, જેની અંદર આ સંસાર જે છે એનું અવલોકન થાય. અને અસ્તિત્વ જેનો કોઈ દિવસ અસ્ત ન થાય, તો એ કેવી રીતે આપણે ખબર પડે કે અસ્તિત્વ શું છે? તો જ્યારે કોઈ આવી તપોભૂમિમાં તમે આવો, એમાંનો કાંઈ ગિરનાર પર્વત છે, જેમ વૃંદાવન છે, હરિદ્વાર છે, નર્મદા પરિક્રમા છે, એમ આ પણ તપસ્યાની એક ભૂમિ છે. અહીંયા અનેક મહાપુરુષોએ તપસ્યા કરેલી છે, નામી અનામી. ગુરુદત્ત ભગવાનને અગર શાંતિ મળી હોય તો ગિરનાર પર્વત એનું જન્મસ્થાન, એનું જે તપોસ્થાન, જે બધું જોવા જાય તો મહારાષ્ટ્ર બાજુ લાગુ પડે દત્ત મહારાજનું. પણ શાંતિ એને આ ગિરનાર પર્વત ઉપર મળી, એટલે એનો મહિમા વધી ગયો. મા અંબાના બેસણા 5000 સીડી ઉપર છે, પણ એનાથી પણ ટોપ ઉપર દત્ત મહારાજ છે. તો આ પર્વત ઉપર જ શું કામ બિરાજમાન થયા છે? નીચે કેમ નહીં? નીચે મંદિરો બન્યા, તપસ્યા શું કામ ઉપર જઈને કરી? એનું કારણ શું? તો એ તમે વિચારે જ્યારે ચડો ત્યારે તમારા તપ ઉપર તમને જાણવા મળે કે એ શું છે. હું તમને કહું અને લાગુ પડી જાય એ ખોટી વાત છે. તમે શું વિચારી શકો છો તપોભૂમિ ઉપર, કેટલું કરી શકો છો એટલું તમે પામો. કારણ કે ગુરુઓના ગુરુ એટલે દત્ત ગુરુ, જેના એ કોઈ ગુરુ નહીં, છતાં એને ગુરુની પદવી દેવામાં આવી. તો એ શું છે? તો આ ગિરનારની પરિક્રમા છે. એકાદશીને દિવસે આ પરિક્રમા ચાલુ થાય અને પૂનમના દિવસે પૂરી થાય. શાસ્ત્ર કથન અનુસાર જે વસ્તુ નિર્માણ થયેલી હોય એનું મૃત્યુ નથી હોતું, એટલે અસ્તિત્વ કહેવાય. અસ્ત જ ન થાય એનું. આદિ અનાદિકાળથી યુગો વહી જાય તો પણ આ અસ્તિત્વની અંદર તમને આ કાયમ જોવા મળે. તો આ ગિરનારના પર્વત ઉપર નવનાથ, સિદ્ધ 84, 52 વીર, 64 જોગણી, એ તો જાહેર નામ છે જેને આપણે ઓળખીએ છીએ. પણ જે આપણે દ્રશ્યમાં દેખાતા નથી એવી અનેક શક્તિઓ આની ઉપર વિચારણ કરે છે, એમ મહાપુરુષોએ કીધું છે. તો એ આપણે જોવામાં નથી આવતું એનો મતલબ છે નહીં એવું નથી, પણ આપણી તપશક્તિ નહીં થઈ ગઈ. આપણી નથી તપશક્તિ તો આપણે શું દેખાય? પણ વિચારો જે છે એની શુદ્ધિ થાય. તમે જ્યારે પણ આવી તપોભૂમિ ઉપર આવો તો તમારા વિચારો 100% શુદ્ધ થાય. એનું કારણ છે કે અનેક પાપી પુરુષ પાવન થયા છે. એ સારા વિચાર, તપથી, નામ જપથી ને આવી કોઈ જગ્યા ઉપર તમે આવો અને સંકલ્પ કરો તો એ સિદ્ધ થઈ જાય. એટલે સિદ્ધોની ભૂમિ કીધી છે. તો આ ગિરનાર પર્વતની પરિક્રમા ઈશ્વરે આપણા માટે જ બનાવેલી છે. થઈ શકે એમ હોય, અનુકૂળતા હોય, ટાઈમ હોય તો 3 દિવસ અહીંયા સમય આપવાનો છે. આપણે કંઈ બહારગામ ગયા હોય કોઈને લગ્નમાં તો સુટકેસ સાથે, તૈયારી સાથે આપણે 8 દી દઈ દઈએ છીએ, ત્યારે કંઈ યાદ નથી આવતું. પણ આવી તપોભૂમિ માટે 3-4 દિવસ કાઢવાનો હોય તો આપણે જરા વિચાર કરીએ. એનું કારણ શું છે? કે આપણા પુણ્યનો ઉદય નથી થયો. એટલે આપણે સંસારની માયામાં છે અને આ ઈશ્વરની માયા છે. બે માયા જ છે. માયાથી આ જુદું નથી. આ પણ અસ્તિત્વ માયાનું જ નિર્માણ કરેલું છે. પણ આ દેવ તરફ માયા તમને લઈ જાય ને ઓલી સંસાર તરફ લઈ જાય માયા. બે માયા ઈશ્વરની વિભૂતિ છે. બે ખોટી નથી, બે સાચી છે. પણ અહીંયા તમને શાંતિનો અનુભવ થાય કે તપસ્યાની ભૂમિ છે. તો શબ્દનો વિરામ તો એની હિસાબે આપું છું કે ભાઈ મોબાઈલ બીજાએ પકડ્યો છે, મારે ખાલી બોલવાનું છે.
તો જય ગિરનારી. પછી મળશું આગળ. અનેક વિડીયો આપણા તમને મળતા રહેશે. અને અસ્તિત્વનું ભાન એટલે શું? અસ્તિત્વ તમે પણ નિર્માણ કરી શકો એને, જેમ આ ઈશ્વરે નિર્માણ કર્યું છે, તમે પણ ઈશ્વરના અંશો. જીવ છે, શિવ છે, એ બોલવું અને ત્યાં સુધી પહોંચવું એની વચ્ચેની જે યાત્રા છે એ માનવ જીવનના જન્મ અને મૃત્યુનું કથન કીધું છે. તો જીવ અને શિવનો એક થવાનો આ જે સમન્વય છે ગિરનારની પરિક્રમા, તો જરૂર કરજો યાર. આ હું કહું ને તમારે કરવી એમ નહીં, વિચાર તમે કરો ને સંકલ્પ દત્ત મહારાજ પૂરો કરે. પણ નિમિત્ત પણ ભગવાનને કેવું અમારે જોતો નથી, તારા ચરણોમાં રાખવું છે. તો એનો અહંકાર, નિમિત્ત પણ એક અભિમાનની નાની બારી છે યાર. એ શબ્દને પણ બહુ ઉપયોગ નહીં કરવાનો કે હું નિમિત્ત બન્યો. એટલે ઈશ્વર તમે જે કાર્ય કરાવો ને એવું કરીશ એવી પ્રાર્થના સાથે આ પરિક્રમા કરવાની. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. ઊંચાઈ ઉપરની વસ્તુ નાની ક્યારે લાગે કે એ ઊંચાઈ ઉપર છે અને આપણે નીચે છે. તો ઊંચાઈ ઉપર પહોંચેલી કોઈ પણ વ્યક્તિ હોય ને એ બહુ નિર્મળ, કોમળ, શાંત અને સરળ હોય. એ અસ્તિત્વનું આપણે ભાન કરાવે છે. ને આ સરકરિયા હનુમાનની ઘોડી હવે આવી ગઈ. શ્વાસ એની હિસાબે ચડે છે કે શરીરની શુદ્ધિ થાય આપણી. કારણ કે આજે શાસ્ત્રમાં લખેલું છે ભાઈની નળી ચોકઅપ થઈ ગઈ. તો આ જેટલી પણ શરીરની અંદર નસનાળી હોય ને એ બધી છૂટી થઈ જાય. આવી ઊંચાઈ ઉપર એકદમ પ્રકૃતિની હવા આપણે જ્યારે લઈએ ને, શ્વાસોશ્વાસની ક્રિયામાં નામ જપ કરીએ તો એનો આનંદ પણ અનેરો હોય છે. પણ એ કર્યા વગર કાંઈ મળતું નથી અને કરેલું ફોગટ જતું નથી, એમ ગીતામાં લખેલું છે. તો આ ઊંચાઈ ઉપરની ઘોડી ગિરનાર પરિક્રમાની બીજી એક ટૂંક તમે ઝીણા બાવાની મઢીથી સીધા માળવેલા જાઓ. અને આ ઝીણા બાવાની મઢી પછીની સક્કરિયા હનુમાનની ઘોડી છે. તો ચાલો ઉપર આપણે જઈએ અને ગિરનાર પરિક્રમાનો લાવો લઈએ. આ ઊંચાઈ ઉપર એ રીતના ખબર પડે કે સામે કોઈ પાત્ર ઊભું છે. અને આ ફોરેસ્ટ ખાતાની ઘોડી. આ લોકો નીચેથી ઉપર આવે એના ઉપરથી નક્કી થાય કે ઊંચાઈ કેટલી છે. અને સામે નીચાણમાં જે દેખાય છે વનસ્પતિ, ત્યાંથી અમે આવ્યા. તો ચાલો હવે આ સક્કરિયા હનુમાનની ઘોડી પૂરી થઈ. આનંદ પણ એનેરો છે. ઊંચાઈ અને નીચાણ એ નક્કી કેવી રીતે કરી શકો કે આ ઊંચું છે અને નીચું છે? તો ઊંચાઈ ઉપર પહોંચ્યા પછી જ ખબર પડે કે નીચાણ શું છે, અને નીચાણ ઉપરથી ખબર પડે કે ઊંચાઈ શું છે. એ બે વચ્ચેનું જે અંતર છે એ તમે પોતે નક્કી કરી શકો અને એનો અનુભવ તમે જ કરી શકો. અનુભવ માટે તમારે પોતાના પ્રાણ તત્વ જે છે એને કોઈ આવી તપોભૂમિ હોય કે જે શાસ્ત્રમાં જેનો ઉલ્લેખ હોય છે, જ્યાં ઋષિમુનિઓ તપ કરેલા હોય છે, અનેક નામી અનામી સિદ્ધ પુરુષો જ્યાં શ્વાસોશ્વાસની ક્રિયા પોતે એક કરી અને પોતાના અસ્તિત્વનું નિર્માણ આ ધરતી ઉપર મૂકતા જાય છે, જે આપણે અદૃશ્યપણે અનુભવ કરી શકીએ, જોઈ નથી શકાતું. શું કામ? કે શ્વાસની જે ક્રિયા છે એ આપણે સતત ચાલુ હોય છે, કન્ટિન્યુ, પણ જોઈ નથી શકાતી. તો એ અસ્તિત્વનો એક પ્રકાર છે. ને અસ્તિત્વ એટલે જેનું અસ્ત નથી, સદાય નિરંતર, જે આ પ્રકૃતિની સાથે જોડાયેલું છે. ને પ્રકૃતિ છે પરમાત્માની વિભૂતિ છે. પ્રકૃતિનું જ્ઞાન જેને થઈ જાય ને એને પરમાત્માનું જ્ઞાન થઈ જાય. અને પરમાત્માનું જેને જ્ઞાન થઈ જાય ને પછી માણસ મટી અને જીવ અને શિવ બંને વચ્ચેનું જે અંતર છે, જન્મ અને મૃત્યુ વચ્ચેનો જે ગેપ છે, એ તમારા પોતાના અસ્તિત્વ તમને નિર્માણ કરાવી દે. પણ ક્યારે થાય? જ્યારે તમે સમય અનુકૂળતા કાઢી ને આવી કોઈ તપોભૂમિ હોય જ્યાં શાસ્ત્રમાં ઉલ્લેખો છે અને શાસ્ત્ર નેતિ કહે છે, જ્યાં એનું વર્ણન નથી છતાં પણ શબ્દ દ્વારા રામ શબ્દ સમજાવવા માટે વાલ્મીકીએ રામાયણ લખી સંસ્કૃતમાં, ત્યારબાદ તુલસીદાસે હિન્દીમાં લખી, લોકોને ખબર પડે. એ પછી લોકોને જાગૃતિ માટે મોરારી બાપુ. તો એવી રીતે આ ગિરનાર પર્વત છે. ગિરનાર પર્વતની અંદર કેવળ નામ જપ,
તમે બીજું કાંઈ નહીં કરો, નિર્થક ઓછી વાતું જ નહીં કરો. વાત કરવા માટેનું આ સ્થાન જ નથી. આ સ્થાને થઈ શકે એમ હોય તો તમે એમાં લીન થાઓ. લીન થયા પછી જ ખબર પડશે. પછી તમે કોઈ પણ કારણસર આવો, તમારી ચાહે ડ્યુટી હોય, ચાહે નોકરી હોય, ચાહે ધંધો હોય, ચાહે કોઈ પણ રીતે તમારી શ્વાસની ક્રિયા ઈશ્વર સાથે કેટલી જોડાયેલી છે એ પ્રમાણે તમને એની શક્તિ મળે. તમે નોકરી કરતા હોય તો એ ડ્યુટી છે, પણ ડ્યુટીમાં તમે નામ જપ જોડી દો તો એ ઈશ્વર સાથે તમારું જોડાણ થઈ ગયું કે પરમાત્માની ડ્યુટી સાથે તમારે ડ્યુટી લાગુ પડી. ને એનું જે નિર્માણ છે ને એ તમે પોતે કરો તો જ મળે, કોઈના કહેવાથી નથી મળતું. અને પ્રાણ તત્વ છે ને ઈશ્વર સાથે જોડાવાનું એક સાધન છે. જ્યાં સુધી પ્રાણ તત્વ છે ત્યાં સુધી જ તમારો ને મારો નાતો છે આ જગતનો, પ્રકૃતિનો. ને એનું ભાન આ તપોભૂમિ કરાવી દે એમ શાસ્ત્ર કહે છે. હું નથી કહેતો. આપણું પ્રકૃતિની સામે આ જીવનું કોઈ અસ્તિત્વ જ નથી, અસ્તિત્વ જ નહીં. એમ એની કોઈ ગણતરી જ નથી એમ કહો તો ચાલે. પણ શ્વાસની ક્રિયા ચાલુ છે ત્યાં સુધી આપણી બધી ગણતરી, કારણ કે પરમાત્માના સાથે આપણું જોડાણ થયેલું છે. આપણે સૂઈ જાય તો એ કઈ અવસ્થા છે? બાજુવાળો જાગે છે ને આપણે સૂતા છે તો એ એમ કે આ ભાઈ સૂતો છે, પણ આપણે કોણ છે ત્યારે? એ શું છે? એ સૂતા પહેલા તમે વિચાર કરો ને જાગતા પછી વિચાર કરો તોય તમારું બેલેન્સ ઈશ્વર સાથે જોડાઈ જશે. પણ માણસ એ પણ નથી વિચાર કરતો. ઉઠીને એમ કહે છે ચાલો કોલગેટ કોઈ નાવું છે, નોકરીએ જવું છે, આ કરવું છે, તે કરવું છે. તો તમારું જોડાણ એ તરફ થઈ ગયું. શું કામ? કે તમે ઉઠીને એ યાદ કર્યું. ઉઠીને તમે જ્યારે એ યાદ કરો કે હું કોણ છું, મારે ક્યાં જવાનું છે, મારું નિર્માણ શું છે, એમાં હું તત્વ એટલે અભિમાન અહંકાર છોડીને જે મનોમન વાત થતી હોય, જે શબ્દ છે એને વાચા નથી મળતી પણ શબ્દ છે. મહાપુરુષો તમે બજરંગદાસને જોઈ લો તો બાપા સીતારામ આપણે મોઢેથી બોલતા, પણ નથી પછી તોય બાપા સીતારામ બધા બોલે છે. એ પ્રમાણ સંતો આપી ગયા છે આ ભૂમિ ઉપર. એમાં ગુરુદત્ત ભગવાન જે છે 9999 સીડી ઉપર જે બિરાજમાન છે, એ મંત્ર જે છે હરિઓમ તત્સત જય ગુરુદત્ત, એ ચિરંજીવી છે ને એ શાશ્વત છે. શાશ્વતની તમે ઉપાસના કરો તો શાશ્વત સાથે જોડાઈ જાઓ. તો જેની તમે નજીક એવા બની જાઓ. તો આપણે શ્વાસની નજીક રહેવાનું છે ને શ્વાસની નજીક આપણે રહે એટલે ઈશ્વર તત્વ આપણાથી જુદો નથી. એનું જો ભાન થઈ જાય ને તો જીવન સાર્થક થઈ જાય. તો આ ગિરનારની લીલી પરિક્રમા અને સમય અનુકૂળતા હોય તો જરૂર કરજો યાર. મારે તો ખાલી કહેવાનું છે, કરવાનું તમારે, પણ જેટલું થઈ શકે એટલું તમારાથી. અને આ પ્રાણ તત્વ છે ત્યાં સુધી ક્યાંક કરી લેજો. જય ગિરનારી, જય ગિરનારી. તો ચલો આ શબ્દને વિરામ અહીંયા એની હિસાબે આપું છું કે અમુક વસ્તુની અમુક કેપેસિટી હોય, એની આગળ વિશેષ તમે જાઓ તો ત્યાં માણસની સમજણ પૂરી થઈ જાય છે. તો જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. હરિઓમ તત્સત, જય ગુરુદત્ત. હરિઓમ તત્સત, જય ગુરુદત્ત. હરિઓમ તત્સત, જય ગુરુદત્ત.